ઊંઝા ખાતે મા ઉમૈયાના આશીર્વાદ લઈ લાખો ભક્તોએ ધન્યતા અનુભવી. રંગે ચંગે ધજા મહોત્સવનું આયોજન. જગતજનની મા અંબા એવું જ શક્તિનું સ્વરૂપ ઊંઝા ખાતે આવેલ મા ઉમૈયા માતા બિરાજમાન છે, જ્યાં વૈદિક મંત્રોચ્ચાર, રથયાત્રા, ભજન, ગરબા, જેના અન્ન ભેળા તેના મન ભેળા, તે સૂત્ર ભોજન પ્રસાદ સાથે ભક્તિ અને આસ્થા સાથે ધજા મહોત્સવ યોજાયો, જ્યાં દેશ વિદેશી પણ મા ઉમૈયાના ભક્તોના દર્શન માટે આવ્યા હતા. સમગ્ર ધજા મહોત્સવમાં સુચારું અને સરસ આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં પાર્કિંગ વ્યવસ્થા, શાંતિ જાળવવી, માતાજીના દર્શન, ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત, ચા પાણીની વ્યવસ્થા કરવામાં આવી. નિત્ય હવન અને ભૂદેવો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે સમગ્ર પરિસરનું વાતાવરણ ભક્તિમય બનવા પામ્યું હતું. તેમજ આ ધજા મહોત્સવમાં સમાજ સહિત અન્ય સમાજના લોકો પણ ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા, જે સામાજિક સમરસતાનું સરસ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ઉમૈયા માતાજી સંસ્થાનના મુખ્ય સંયોજક બાબુભાઈ પટેલ દ્વારા સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. કનકસિંહ રાજપૂત સાથે ભરતભાઈ જોશી, પાટણ ન્યૂઝ 24, મહેસાણા. ઊંઝા ઉમિયા મંદિર ધજા મહોત્સવ ચાલી રહ્યો છે. એની અંદર કેટલા માઈ ભક્તોએ દર્શન કર્યા અને વ્યવસ્થા અને સારું એવું મહોત્સવમાં ભક્તોએ ભાગ લીધો. તો આપ શું કહેવા માગો છો? આપનું નામ શું છે? મુકેશ પટેલ નામ છે મારું. ઉમિયા માતા સંસ્થા ઊંઝામાં જોઈન્ટ સેક્રેટરી તરીકેનો હોદ્દો ભોગવું છું. ઉમિયા માતા સંસ્થાન ઊંઝા દ્વારા જે એમાં ધજા મહોત્સવનું જે આયોજન કરવામાં આવ્યું છે, અને જ્યારે એનું આયોજન વિચારવામાં આવ્યું ત્યારે અંદાજિત 15 લાખ કરતાં પણ વધારે યાત્રિકો આવશે એવું અમારું તારણ હતું. અત્યાર સુધીમાં 12 લાખ લોકોએ દર્શનનો લાભ લીધો છે, અને આજે ભાદરવી પૂનમ હોવાના કારણે આજે 3 લાખ કરતાં પણ વધારે દર્શનાર્થીઓ મા ઉમિયાનું દર્શન કરીને ધન્યતા અનુભવશે. ભોજન વ્યવસ્થા ખૂબ જ સુંદર આયોજન ઉમિયા સંસ્થા દ્વારા ફ્રીમાં કરવામાં આવ્યું છે. માતાજીના મંદિરે આવતા દરેક યાત્રિકને ફ્રીમાં ભોજનની વ્યવસ્થા સવાર સાંજ 2 ટાઈમ ગોઠવવામાં આવી છે. ઉમિયા માતા સંસ્થાની તમામ કમિટીઓ ખૂબ જ સુંદર કામગીરી બજાવી રહી છે. પછી એ દર્શન કમિટી હોય, પૂજન કમિટી હોય, મંડપ કમિટી હોય, દરેક સ્વયંસેવકો, ભોજન કમિટી સાથે દરેક સ્વયંસેવકો ખડે પગે આવનાર યાત્રિકોની સુવિધા માટે તૈયાર છે. અને એક ઐતિહાસિક અવસર જે ઉમિયા માતા સંસ્થાના ઇતિહાસમાં કહેવાય એવો ઉમિયા માતા સંસ્થા ઊંઝા દ્વારા ઉજવવામાં આવી રહ્યો છે. ઊંઝા ઉમિયા મંદિર ધજા મહોત્સવ ચાલી રહ્યો છે, એમાં આપ શું કહેવા માગો છો અને આપનું નામ શું છે? પ્રવીણભાઈ પટેલ, સંગઠન અને પ્રચાર પ્રસાર સમિતિના ચેરમેન તરીકે હું અત્યારે ફરજ બજાવી રહ્યો છું. ધજા મહોત્સવનો જે ધાર્મિક કાર્યક્રમ જે થયો એની અંદર અત્યાર સુધીમાં 15 લાખ લોકો ભાગ 12 લાખ લોકોએ ભાગ લીધો છે ને 15 લાખ લોકો ભાગ લેશે. સંગઠનના કારણે ગામે ગામથી ઘણા બધા આજે પૂનમના દિવસે ઘણા રથો પણ આવ્યા છે, અને એક રથના પાછળ આજે 100-150 ઉમા ભક્તો આવી રહ્યા છે. સમગ્ર દેશની વાત કરીએ તો રાજસ્થાન, યુપી, મધ્યપ્રદેશથી અનેક લોકો લક્ઝરી લઈને આવ્યા છે. આ બધા જ લોકોને રહેવાની સંપૂર્ણ વ્યવસ્થા ફ્રીમાં અને જમવાની વ્યવસ્થા તો સમગ્ર માટે ફ્રીમાં કરવામાં આવી છે. લોકોએ ઉમળકાભેર ભાગ લીધો છે. આ દેશના કુર્મી સમાજે પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક માને પોતાના કુળદેવી માનીને આ મહોત્સવની અંદર ભાગ લીધો છે. ઉમિયા માતાજી જેટલા પણ ધાર્મિક ઉત્સવો કર્યા છે એવા બધા જ કાર્યક્રમોની અંદર આજે ધજા મહોત્સવને પણ 4 ચાંદ લાગ્યા છે, અને લોકો ખૂબ જ ભક્તિભાવથી આની અંદર જોડાયેલા છે. રજિસ્ટ્રેશન ધજાઓનું કેટલું થયેલું છે અને કેટલી ધજાઓ અહીંયા સમર્પિત કરી માતાજીને? ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા જે ટાર્ગેટ હતો કે 1859 જે પ્રાગટ્ય ધજાઓ અને બીજી અન્ય ધર્મ ધજાઓ જે 11,111 એ ટાર્ગેટ પૂર્ણ થઈ ગયો છે. લોકોની એટલી બધી માંગ છે છેલ્લા 4 દિવસની અંદર, એ પણ લોકો પોતી સેવા અર્થે જે પૈસા ભરીને તે બેસવા માટે પ્રયત્ન ઘણા ભલામણો પણ કરી છે. છેલ્લા 2 દિવસથી આવા જે મિત્રો છે, ઉમા ભક્તો છે, એમને પણ લાભ આપવાનું સંસ્થાએ વિચાર્યું છે.